હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વેજીટેબલ ફ્રેન્કી, જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે। એકદમ લારી પર મળે તેવી જ વેજીટેબલ ફ્રેન્કી આપણે બનાવીશું। આ ફ્રેન્કી ઘણા બધા શાકભાજી સાથે ચીઝથી ભરપૂર છે અને તેનો સ્પાઇસી અને ચટપટો મસાલો પણ આપણે ઘરે જ બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં આપણે ફ્રેન્કીની જે રોટલી બનાવવાની છે તેનો લોટ બાંધી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તે લોટનો જ ઉપયોગ કરવાનો છે। તેની સાથે અડધો કપ મેંદો લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલના મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં જો તમારે મેંદાનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેની જગ્યાએ માત્ર ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ આ ફ્રેન્કી બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો કે તેલનું મોણ છે તે લોટમાં સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે થોડું પાણી નાખીને લોટને આપણે બાંધી લઈએ। અહીં આ લોટ આપણે ન વધારે કઠણ કે ન વધારે ઢીલો એવો બાંધવાનો છે। આ લોટ આપણે પરોઠાના લોટ જેવો સેમી સોફ્ટ બાંધવાનો છે। તો લોટ આપણો ઓલમોસ્ટ બંધાઈ ગયો છે। હવે તેના પર આપણે થોડું તેલ નાખી લોટને ફરીથી 1 થી 2 મિનિટ સુધી મસળી લઈએ। હવે લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી આપણે તેને સાઈડમાં રાખી દઈએ, તેથી લોટ સરસ એવો સેટ થઈ જાય। ત્યાં સુધી આપણે ફ્રેન્કીનો ચટપટો મસાલો તૈયાર કરી લઈએ। તો તેના માટે એક નાની બોટલમાં 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું, 1 મોટી ચમચી જેટલો સંચળ પાવડર, 1 મોટી ચમચી જેટલું આમચૂર પાવડર, 1 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી બોટલનું ઢાંકણ બંધ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। આ મસાલાને તમે એરટાઇટ બોટલ કે ડબ્બામાં ભરીને 2 થી 3 મહિના સુધી બહાર અને 6 મહિના સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો, બિલકુલ પણ ખરાબ નહીં થાય। તો અહીં જુઓ, આ મસાલો આપણો બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે ફ્રેન્કીનું સ્ટફિંગ બનાવી લઈએ। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ, 1 નાની ચમચી જેટલું ઝીણું સુધારેલું લીલું મરચું, 1 નાની ચમચી જેટલું ઝીણું સુધારેલું આદું એડ કરીને બધી જ વસ્તુ તેલમાં સારી રીતે આપણે સોતે કરી લઈએ। અહીં ગેસની ફ્લેમ મીડિયમ પર જ રાખવાની છે। બધી જ વસ્તુ સારી રીતે સોતે થઈ જાય એટલે આપણે તેમાં 2 મીડિયમ સાઇઝના બાફેલા અને મેશ કરેલા બટેકા એડ કરીશું। તેની સાથે 1/3 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર, 1 મોટી ચમચી જેટલો ફ્રેન્કીનો મસાલો અને 1 નાની ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। બટેકાના આ મસાલાને આપણે ત્યાં સુધી મિક્સ કરવાનો છે કે જ્યાં સુધી પેનના તળિયાની સપાટી છોડવા ના લાગે। તો તમે જોઈ શકો છો કે આ બટેકાનું જે સ્ટફિંગ છે એ પેનના તળિયાની સપાટી છોડવા લાગ્યું છે। ધેટ મીન્સ કે આપણું આ બટેકાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે આપણે તેને બિલકુલ ઠંડુ થવા દઈએ। હવે ફ્રેન્કીમાં ઉપયોગ કરવામાં આવતું સલાડ બનાવી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોબી, 1 મોટી ચમચી જેટલું સમારેલું ગાજર, 1 મીડિયમ સાઇઝની ડુંગળીની સ્લાઇસ, 1 નાની ચમચી જેટલો ફ્રેન્કીનો મસાલો અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં આ સલાડમાં તમે ફ્રેન્કીનો જે મસાલો છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો છો। તો અહીં જુઓ, આપણું ચટપટું સલાડ બનીને તૈયાર છે। હવે ફ્રેન્કીને એકદમ ચટપટી અને ટેસ્ટી બનાવવા માટે એક ચીલી પિકલ્સ બનાવી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 2 ઝીણા સુધારેલા લીલા મરચાં અને તેમાં 2 નાની ચમચી જેટલો વિનેગર એડ કરીશું। જો તમારી પાસે વિનેગર ન હોય તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો। તો થોડું તીખું અને થોડું ખાટું આપણું ચીલી પિકલ્સ બનીને તૈયાર છે। હવે આપણે ફ્રેન્કી માટે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે। હવે તેમાંથી એક મીડિયમ સાઇઝનો લુઓ બનાવી લઈએ। આપણે આ રોટલી નોર્મલ રોટલી કરતાં થોડી મોટી રોટલી બનાવવાની છે, તો તે પ્રમાણે તમારે લુઓ લેવાનો છે। હવે થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને આપણે રોટલીને વણી લઈએ। અહીં આ રોટલી ન વધારે પાતળી કે ન વધારે જાડી એવી રીતે વણવાની છે। તો તમે જોઈ શકો છો કે રોટલી સરસ એવી વણાઈ ગઈ છે। હવે આપણે તેને શેકી લઈએ। ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તવો રાખીશું અને રોટલીને તેમાં એડ કરીશું અને રોટલીને આપણે બંને બાજુથી કાચી પાકી શેકી લેવાની છે। આ રોટલીને આપણે કાચી પાકી જ શેકવાની છે, પરફેક્ટ રોટલી નથી શેકવાની। તો તમે જોઈ શકો છો કે બધી જ રોટલીને શેકીને તૈયાર કરી લીધી છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ।
હવે આપણે જે સ્ટફિંગ માટે બટેકાનો મસાલો તૈયાર કર્યો હતો તે બિલકુલ ઠંડો થઈ ગયો છે. હવે તેમાંથી થોડું સ્ટફિંગ આપણે હાથમાં લઈશું. તેને આવી રીતે આપણે ઓવલ શેપમાં બનાવી લઈએ. અહીં તમે આ ઓવલ શેપ નાનો અથવા તો મોટો પણ બનાવી શકો છો. તો આવી જ રીતે બધા સ્ટફિંગને આપણે ઓવલ શેપ બનાવીને રેડી કરી લેવાના છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તવો રાખીશું અને તવા પર આપણે થોડું બટર લગાડીશું. અને આપણે જે રોટલી બનાવીને રાખી હતી તેને આવી રીતે તવા પર આપણે રાખી દઈશું અને ફરીથી રોટલી પર થોડું બટર લગાડીશું અને બંને બાજુથી રોટલીને આપણે સારી રીતે શેકી લઈએ. રોટલી પર આવી રીતે ગોલ્ડન કલરના સ્પોટ્સ આવવા લાગે ત્યાં સુધી આપણે રોટલીને બંને બાજુથી શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે રોટલી આપણી બંને બાજુથી સરસ એવી શેકાઈ ગઈ છે. અને હવે તે જ તવા પર આપણે થોડું બટર ફરીથી લગાડીશું અને તેના પર આપણે જે બટેકાની સ્ટફિંગને ઓવલ શેપમાં રેડી કરીને રાખ્યા હતા તેને તવા પર રાખી દઈએ અને તેના પર આપણે થોડું ફરીથી બટર લગાડીશું અને તેને પણ બંને બાજુથી આપણે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો આવી રીતે બંને બાજુ પલટાવીને બટેકાના સ્ટફિંગને સારી રીતે શેકી લેવાના છે. તો આ બટેકાના સ્ટફિંગ છે તે સરસ એવા શેકાઈ ગયા છે. હવે ફટાફટથી ફ્રેન્કીને આપણે અસેમ્બલ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે એક રોટલી લઈશું અને તેના પર આપણે લીલી ચટણી લગાડી દઈશું. અને અહીં તમે આ ફ્રેન્કી વધેલી રોટલીની પણ બનાવી શકો છો. તો લીલી ચટણી આવી રીતે આખી રોટલી પર સરસ એવી લગાડી દેવાની છે. ત્યારબાદ આપણે જે બટેકાનું સ્ટફિંગ શેકીને રાખ્યું હતું તેને આવી રીતે સેટ કરી દઈએ. હવે તેના પર ફ્રેન્કીનો મસાલો સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ ગ્રીન ચીલી પિકલ્સ આપણે બનાવ્યું હતું તે એડ કરીશું. અહીં તમને ગ્રીન ચીલી પિકલ્સ જેટલું જોઈએ તેટલું તમે એડ કરી શકો છો. ત્યાર પછી આપણે ચટપટું સલાડ પણ રાખી દઈએ. હવે તેના પર લસણની ખાટી મીઠી અને તીખી ચટણી એડ કરીશું. અહીં તમે તેની જગ્યાએ ટોમેટો કેચઅપનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મેં અહીં એક ચીઝની ક્યુબ લીધી છે તેને આવી રીતે ખમણીને એડ કરીશું. અહીં ચીઝનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો છો. ચીઝ એડ કર્યા બાદ રોટલીને આવી રીતે બંને બાજુથી આપણે ફોલ્ડ કરી લેવાની છે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આ ફ્રેન્કીને તમે આવી રીતે પણ સર્વ કરી શકો છો અથવા તો ટિશ્યુ પેપર અથવા તો સિલ્વર ફોઇલ પેપર પર આવી રીતે રેપ કરીને પણ સર્વ કરી શકો છો. જો તમારી પાસે આવી રીતના સિલ્વર પેપર કે ટિશ્યુ પેપર ના હોય તો તમે તેને ટૂથપીક લગાડીને પણ આ ફ્રેન્કીને સર્વ કરી શકો છો. તો બની છે ને એકદમ ટેસ્ટી અને લારી પર મળે તેવી જ વેજીટેબલ ફ્રેન્કી. તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.